વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 8મો, મુનિ મેઘાવી. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, સૌથી વધારે શેર કરીને આ વિડીયોને આગળ લઈ જશો. આપણે આવી જ રીતે દરરોજ પુરુષોત્તમ માસના અધ્યાય તેમજ કથા વાર્તા જોઈશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે દરરોજ પુરુષોત્તમ માસના અધ્યાય તેમજ કથા વાર્તા સાંભળીશું. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું. ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા, તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયું. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વ જન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેની ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતા જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી ગયા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું નહોતું. તે બેભાન અવસ્થામાં પડ્યા રહેતા હતા. પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધા રમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શવને પોતાના ખોળામાં રાખી અને રડતા રડતા બોલવા લાગી,
હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા બહેન ભાઈ બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ આપ્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ તર્પણ દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પુરુષોત્તમ માસમાં દરરોજ આપણે અધ્યાય જોઈશું તેમજ કથા વાર્તા સાંભળીશું. આભાર.